મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ BR24 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર એસઓજી પોલીસે ઉત્તરાયણ પૂર્વે વેચાણ અર્થે આવેલા ચાઇનીઝ લેટરનો કબજો લઈ 2 યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાંય બેધડક રીતે દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે. પોલીસ જ્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર કડક કાર્યવાહી કરે એટલે તકની રાહ જોઈને બેઠેલા કાળા બજારિયાઓ બેફામ કિંમત વસૂલીને તેનું વેચાણ કરે છે. જેને લઈને ઉત્તરાયણમાં છુપી રીતે ગુબ્બારા વેચવાની તગડો નફો કમાઈ લેવાનું ચલણ વધી થયું છે. ઉત્તરાયણને 1 મહિનાનો સમય બાકી છે, ત્યાં તો વડોદરા એસઓજી પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચાણ તેમજ સંગ્રહ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. આજે પોલીસને બાતમી મળી હતી કે માંજલપુર ઈવા મોલ પાસેના રિક્ષા સ્ટેન્ડ નજીક જુપિટર મોપેડ પર 2 યુવકો પ્રતિબંધિત લાઇટન ગુબ્બારાનો જથ્થો લઈને ઊભા છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી 25,000ની કિંમતના 1,000 નંગ ગુબ્બારા, 2 મોબાઈલ ફોન અને જુપિટર મોપેડ કબજે લઈને કુલ 90,000નો મુદ્દામાલ જપ્ત કરી કેયુર રતનસિંહ પઢિયાર તેમજ આશીષ પંચાલ બંને રહે ગણેશનગર ગાજરાવાડી પાણીની ટાંકી પાસે વડોદરાની ધરપકડ કરીને ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વિપિન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો